હેલો ફ્રેન્ડ્સ, હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે કોઈ પણ સાઇઝનો કે કોઈ ગમે તેટલી લંબાઈ હોય પાયજામાની, નાનો હોય મોટો હોય, તો તેમાં તમારે કટિંગ કેવી રીતે કરવું તેની આજે હું તમને ડિટેલમાં માહિતી આપવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. વિડીયો અગર સારી લાગે તો લાઇક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે લંબાઈ જેટલી હોય પાયજામાની, તેમાં કેટલા લંબાઈનો પાયજામો આપણે બનાવી રહ્યા છીએ તે જોવાનું છે. લંબાઈ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે પાયજામાની પણ. તો લંબાઈમાં જેટલી લંબાઈ હોય, ધારો કે 36 ઇંચનો પાયજામો આજે હું કટિંગ કરી રહી છું, તો તેમાં આપણે 4 ઇંચ માઇનસ કરવાના છે, 4 ઇંચ બાદ કરવાના છે. અને ગળીવાળો ભાગ જે છે તે આ પ્રમાણે નીચેની સાઈડે રાખવાનો છે, કારણ કે નીચેની સાઈડે જેટલું પણ કાપડ વધે તેટલું આપણે પાયજામાનું કાપડ વધે તેટલું આપણે ડ્રેસમાં, ટોપમાં પેટર્ન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ચાલો હું તમને ડિટેલમાં માહિતી આપીશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં તો હું તમને થિયરી બતાવી દઉં કે આ પ્રમાણે ચોરસ મેં બોક્સ તૈયાર કરીને જ રાખ્યું છે આ રીતે. આ પ્રમાણે. તો હવે આપણે લંબાઈ જેટલી હોય તેટલી લઈ લેવાની છે. નીચેની સાઈડે આ સાઈડે ગળીવાળો ભાગ જે છે તે આ તરફ નીચેની સાઈડે રાખવાનો છે. હવે લંબાઈ આપણે ઉપરથી જેટલી હોય એટલી, ધારો કે 36 ઇંચની આપણે પાયજામો અત્યારે કટિંગ કરી રહ્યા છીએ, તો તેમાં 4 ઇંચ બાદ કરવાના છે. લંબાઈમાંથી આપણે 4 ઇંચ બાદ કરીશું, એટલે 32 ઇંચ લેવાનું રહેશે. નહીં, તે 34, 35, 32 ઇંચ લેશું એટલે 33, 34, 35, 36, એટલે ટોટલ 4 ઇંચ આપણે બાદ કરવાના છે. ધારો કે 36 લંબાઈ છે તો એમાંથી 4 ઇંચ માઇનસ કરીશું, તો 32 ઇંચ લેશું ટોટલ. બરાબર છે? ટોટલ આપણે 32 ઇંચની લંબાઈ લેવાની છે. 32 ઇંચ આટલે આવી રહ્યું છે. હવે મોરી જેટલી હોય તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરવાનું છે. ધારો કે આટલી મોરી છે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું, તે આટલું આવશે. હવે આસન જે છે, આસનનું માપ કેવી રીતે લેવાનું છે? ધારો કે 16 ઇંચનું આસન છે તો 6 ઇંચ 5.5 ઇંચે આ પ્રમાણે રાખવાનું છે, કારણ કે 6 ઇંચનો નેફો આવશે ટોટલ. તો 5.5 ઇંચે આપણે આ પ્રમાણે રાખીને નીચેની સાઈડે જેટલું હોય, ધારો કે આ સાઈડે આટલું આવી રહ્યું છે 16 ઇંચ, બરાબર છે? તો 16.5 ઇંચ આપણે લેવાનું છે ટોટલ. 5.5 ઇંચે આ રીતે નિશાન કરીને, આજે ઉપરની સાઈડે 5.5 ઇંચ હોય તો અડધો ઇંચ આ પ્રમાણે રાખીને ઉપરનું નેફાની લંબાઈ જે છે તે 6 ઇંચ હોય છે, બરાબર છે? અને 16 ઇંચ ટોટલ જેટલી આવે, ધારો કે આટલે 16 ઇંચ આવી રહ્યું છે તો આપણે 16.5 ઇંચ લેવાનું છે ટોટલ આસન. આ પ્રમાણે. હવે અહીંયાથી આપણે શેપ આપી દઈશું આ રીતે, આ પ્રમાણે રાઉન્ડમાં શેપ અહીંથી આપવાનો છે આપણે. આ પ્રમાણે અહીંયાથી રાઉન્ડમાં આપવાનો છે, કારણ કે અહીંયા આપણે કરાકી મૂકવાની છે. કરાકી કેવી રીતે મૂકીશું? આ પ્રમાણે ત્રિકોણમાં. આ રીતે કોઈ પણ સાઈઝનો પાયજામો આપણે બનાવી રહ્યા હોય તો નીચેની સાઈડે આ પ્રમાણે કરાકી મૂકવામાં આવશે, આ રીતે, બરાબર છે? તો આ પ્રમાણે શેપ આપવાનો રહેશે. હવે આ સાઈડથી આપણે નેફાનું કટિંગ કરવાનું રહેશે. તો નેફાનું કટિંગ તમારે જેટલું હોય તે આ પ્રમાણે ટોટલ 8 ઇંચનું લંબાઈ લેવાની છે. આ સાઈડે પણ 8 ઇંચ હોવું જોઈએ, આ સાઈડે પણ 8 ઇંચ હોવું જોઈએ. તો અહીંયાથી આપણે નેફાની લંબાઈ થઈ જશે. જેટલું, ધારો કે 25 ઇંચ હોય નેફો, તો તમારે એ પ્રમાણે કરવાનું રહેશે. 25નો આ પ્રમાણે કરીશું, આપણે ભાગ કરીશું એટલે ટોટલ કેટલું આવશે? 12.5 ઇંચ આવશે. તો આપણે 13.5 ઇંચ લેવાનું રહેશે ટોટલ. તો આ પ્રમાણે આપણે પાયજામાનું કટિંગ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે કટિંગ કરવાનું રહેશે પાયજામાનું. તમે જોઈ શકો છો આ સાઈડથી આપણે નેફાનું કટિંગ કર્યું છે, અને આ નીચેનો ભાગ જે છે આ સાઈડે, ત્યાંથી આપણે પેટર્ન માટે ઉપયોગ કરી શકીએ છીએ ટોપના.
અને આ સાઈડથી કરાકીનું કટિંગ કરી દીધું છે આ રીતે. તો આ પ્રમાણે તમે પાયજામાનું કટિંગ કરશો તેનું એકદમ પરફેક્ટ કટિંગ આવશે. અને કોઈપણ સાઇઝનો પાયજામો હોય, ગમે તેટલી લંબાઈ હોય, નેફાની પણ ગમે તેટલી પહોળાઈ હોય, તો તેમાં તમારે આ પ્રમાણે મેઝરમેન્ટ લેશો તો એકદમ જેટલું માપ હશે તેટલું જ પરફેક્ટ ફિટિંગમાં પાયજામો આવી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.